જય હિન્દ ઓપરેશન સિંદૂર અને એ હેઠળ કાર્યવાહી કરવામાં આવી 9 કલાકનો 25 મિનિટનો એ સમય 9 જેટલા અલગ અલગ ઠેકાણા પર કાર્યવાહી કરવામાં આવી છે અને આતંકીના આકાને જડબાતોડ જવાબ ભારત દ્વારા આપી દેવામાં આવ્યો છે। જે પ્રકારની કાર્યવાહી ત્યારબાદ એક બાદ એક બેઠકોનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે। આ તરફ ગુજરાતમાં અને સાથે દેશની અલગ અલગ જગ્યા પર મોક ડ્રીલ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। તમામની વચ્ચે મહત્વના સમાચાર કે રાજનાથસિંહે કહ્યું કે ગઈકાલે ભારતે એક નવો ઇતિહાસ રચી દીધો છે। રાજનાથસિંહની પ્રતિક્રિયા કહ્યું અમે જે લક્ષ્ય નક્કી કર્યા હતા એ ચોક્કસ રીતે ખાત્મો કર્યો। रूट्स के नाम स्वाभाविक रूप से याद आ रहे हैं। आप शायद उत्तरापथ और दक्षिणापथ के बारे में जानते होंगे या सुना होगा। उत्तरापथ और दक्षिणापथ हमारे इंडियन सब कॉन्टिनेंट के डिफरेंट रीजन्स को एक दूसरे से जोड़ने वाले धागे की तरह है। आप सोचिए हजारों साल पहले जब संचार के इतने तेज साधन नहीं थे तब आइडियाज और कल्चर, विचार और संस्कृति एक जगह से दूसरी जगह कैसे पहुंचते थे। पांड्य साम्राज्य का मोती और मदुरई का कपास आखिर मगध के पाटलिपुत्र में कैसे बहुत प्रसिद्ध हो गया। राजकुमार सिद्धार्थ से भगवान बने महात्मा बुद्ध की शिक्षाएं कावेरी पट्टनम तक कैसे पहुंच गईं। संगम युग की मणिमैखली की चर्चा कश्मीर तक कैसे फैल गई। जब भारत में मॉडर्न पॉलिटिकल यूनिटी का कंसेप्ट भी नहीं आया था तब से इन रूट्स ने सभ्यता और संस्कृति के विकास और आदान प्रदान में बहुत ही महत्वपूर्ण भूमिका निभाई है। यदि हम महात्मा बुद्ध के बाद के इतिहास पर भी नजर डालें तब भी મોક ડ્રીલનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તમામની વચ્ચે અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। સિવિલ ડિફેન્સના જવાનોની સાથે મોક ડ્રીલ યોજાઈ, સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા। યુવાનોને સુરક્ષિત સ્થળે રહેવા માટેની પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે। સિવિલ ડિફેન્સના જવાનોની સાથે આ મોક ડ્રીલનું આયોજન સિંધુ ભવન રોડ પરના દ્રશ્યો છે। સાયરન વગાડી લોકોને એલર્ટ કરવામાં આવ્યા। અલગ અલગ જગ્યા પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। 18 જિલ્લામાં સાંજ 4 વાગ્યાથી સાયરન વગાડવાનું શરૂ। મોક ડ્રીલનો પ્રારંભ શરૂ કરી દેવામાં આવ્યો છે। 8 વાગ્યા દરમિયાન યોજાશે। 4 કલાક દરમિયાન શહેરના વિવિધ અલગ અલગ જગ્યા પર યુદ્ધની સ્થિતિમાં શું કરવું આ વાતને લઈને સમજ આપવામાં આવી રહી છે। મોક ડ્રીલ દરમિયાન સાયરનનો અવાજ વગાડવામાં આવી રહ્યો છે। લોકોને સતર્ક રહેવા, સાવચેત રહેવા માટે સૂચના પણ આપવામાં આવી રહી છે। અને આ સાથે અન્ય મહત્વના સમાચાર અમદાવાદના પેલેડિયમ મોલમાં પણ સિવિલ ડિફેન્સના મોક ડ્રીલ, લોકોને સતર્ક રહેવા માટે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે। સાયરન વગાડતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી। મોક ડ્રીલ માટે ફાયર વિભાગ અને પોલીસની ટીમ એલર્ટ છે। ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। યુદ્ધની પરિસ્થિતિ, યુદ્ધ સમયે શું કરવું એની માહિતી આપવામાં આવી। તો સિંધુ ભવન રોડ બાદના આ પેલેડિયમના દ્રશ્યો છે। પેલેડિયમ મોલમાં પણ મોક ડ્રીલનું આયોજન। અમદાવાદમાં મોક ડ્રીલને લઈને હાલ સિવિલ ડિફેન્સ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। પેલેડિયમ મોલ ખાતે જે લોકો ફરવા માટે આવ્યા છે તેઓને મોક ડ્રીલ દ્વારા એલર્ટ કરવામાં આવે છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે કેવી રીતના સલામત તેઓએ જે બચવાનું છે, ક્યાંક છુપાઈ જવાનું છે તેવી તમામ તાલીમ અત્યારે હાલ આપવામાં આવી રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે પેલેડિયમ મોલની અંદર જે લોકો મોલમાં ફરવા પરિવાર સાથે આવ્યા હતા તેઓને જે લઈ જવામાં આવી રહ્યા છે। પાર્કિંગને લઈને જે ભોંયરું તૈયાર કરવામાં આવ્યું છે ત્યાં તેઓને છુપાઈ દેવામાં આવ્યા છે। લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યા છે। આ જોઈ શકો છો કે દ્રશ્યો અત્યારે હાલ જે જોવા મળે છે કે પહેલા તો ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે પાણીના છંટકાવ દ્વારા જે લોકો કર્યા હતા અને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। અને જોઈ શકાય છે કે જ્યારે કોઈ બોમ્બ બ્લાસ્ટ થાય કે પછી કોઈ મિસાઇલ ફેંકવામાં આવે અને જ્યારે આગ લાગવામાં આવે ત્યારે કેવી રીતના લોકોએ ખુદને બચવું તેને લઈને હાલ જે પ્રકારે આજે મોક ડ્રીલ યોજાઈ હતી આ દ્રશ્યો જોઈ શકાય છે કે લોકોને કેવી રીતના સલામત ખસેડવામાં આવી રહ્યા છે। સિવિલ ડિફેન્સની ટીમ, ફાયર બ્રિગેડની ટીમ, તમામ લોકો હાલ આજે મોક ડ્રીલમાં જે જોડાયા છે અને લોકોએ કેવી રીતના પોતાની સલામતી રાખવી અને જે પોતાની સુરક્ષા સાચવવી તેને લઈને લોકોને એલર્ટ કરવામાં આવી રહ્યું છે। જોઈ શકાય છે કે હાલ તમામ લોકોની સુરક્ષા
વધારી દેવામાં આવી છે. જે લોકો જે મોલની અંદર જે ફરવા માટે આવ્યા હતા, તે બાળકો સાથે આવ્યા હતા, તેઓને જે ડરવું ના જોઈએ, દહેશત ના અનુભવવી જોઈએ. અને જ્યારે આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે કેવી રીતે બચવું, તે તમામ જે મુદ્દાઓ છે તેને જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાયરન દ્વારા તો લોકોને જાગૃત કર્યા હતા, પરંતુ જ્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શું કરવું જોઈએ તેને લઈને લોકોને હાલ જાગૃત કરવામાં આવી રહ્યા છે અને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. જ્યારે આ મોકડ્રીલ દરમિયાન લોકોને સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. દેશમાં અલગ અલગ સિટીમાં આ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું કે યુદ્ધ જેવી જો પરિસ્થિતિ સર્જાય ત્યારે લોકોએ શું ખાસ ધ્યાન રાખવું, શું તકેદારી રાખવી, તેના માટેની મોકડ્રીલ કે જ્યાં અલગ અલગ જગ્યા પર આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને ખાસ તકેદારી રાખવા માટેની સૂચના. જો એ પ્રકારની ગંભીર પરિસ્થિતિ, વણસેલી પરિસ્થિતિ આવીને ઉભી રહી જાય તો લોકોએ કયા પ્રકારનું વર્તન કરવું જોઈએ. ત્યારે ગુજરાતમાં અલગ અલગ 18 જિલ્લામાં સાયરન વગાડી મોકડ્રીલનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. 8 વાગ્યા સુધીનું આ મોકડ્રીલનું આયોજન છે. ત્યારબાદ બ્લેકઆઉટ કરવામાં આવશે. સીઝફાયરનું સતત પાકિસ્તાન દ્વારા ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આ યુદ્ધ જેવી પરિસ્થિતિની વચ્ચે લોકોને કેવી રીતે બચવું, લોકોએ શું તકેદારી રાખવી, તે માટેના ખાસ પગલાં અલગ અલગ 2 દ્રશ્યોમાં આપ એટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ભીડભાડવાળી જગ્યા પર, મોલ હોય, હોસ્પિટલ હોય, અલગ અલગ જગ્યા પર કેવી રીતે લોકોને સાવધાન રહેવું, સતર્ક રહેવું અને આ પ્રકારની મુશ્કેલ ગંભીર પરિસ્થિતિમાંથી લોકો કેવી રીતે બહાર નીકળી શકે તેના માટે લોકોને સતર્ક કરવા માટે મોકડ્રીલ, સાયરન વગાડવામાં આવ્યા છે. યુદ્ધના માહોલની વચ્ચે દેશના 244 જિલ્લામાં મોકડ્રીલનું આયોજન. અમદાવાદના એ દ્રશ્યો જોયા. સિંધુ ભવન રોડ હોય, પેલેડિયમ મોલ હોય, અલગ અલગ જગ્યા પર મોકડ્રીલ શરૂ કરી દેવામાં આવી. ગુજરાતમાં 18 જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને ભરૂચમાં મોકડ્રીલ શરૂ કરી દેવામાં આવી છે. અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ગ્વાલિયર, હૈદરાબાદ, મુંબઈ, દિલ્હી અલગ અલગ જગ્યા પર પણ શરૂ કરી દેવામાં આવી છે. આખા દેશમાં મોકડ્રીલનું આયોજન, પરંતુ આ ગુજરાતના તમામ જગ્યા, કચ્છ પૂર્વ, કચ્છ પશ્ચિમ, પાટણ અને બનાસકાંઠામાં પણ મોકડ્રીલ શરૂ કરી દેવાઈ છે. અને આ તમામ દ્રશ્યો દેશમાં અલગ અલગ જગ્યા પર, મુંબઈ છે, હૈદરાબાદ છે, ગ્વાલિયર છે, અલગ અલગ જગ્યા પર જે મોકડ્રીલ કરવામાં આવી છે ત્યાંના લોકોને સાવધાન, સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી રહી છે. એ પ્રકારની આ કાર્યવાહી. ત્યારે 18 જિલ્લામાં, ગુજરાતમાં પણ મોકડ્રીલ 7:30 થી તબક્કાવાર બ્લેકઆઉટ કરવામાં આવશે. એમાં પણ ટાઈમિંગ આપી દેવામાં આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરથી મોકડ્રીલની સમીક્ષા કરી છે. ગુજરાતમાં મોકડ્રીલ કયા પ્રકારે યોજાઈ, લોકોને શું માહિતી આપવામાં આવી, ગાંધીનગરથી તમામ માહિતી તેમના દ્વારા મેળવવામાં આવી અને વિગતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મેળવી છે. હવે બ્લેકઆઉટનો ટાઈમિંગ કે જેને લઈને પણ આપી દેવામાં આવ્યો છે. એસ્ટ જેટલા ગુજરાતના છે, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપી, જેને સમય આપવામાં આવ્યો છે 7:30 થી 8 વાગ્યા વચ્ચે બ્લેકઆઉટ થશે. ત્યારબાદ વેસ્ટના તમામ આ વિસ્તારો જેમાં આવે છે જામનગર, કચ્છ, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ અને મોરબી, જ્યાં 8 થી 8:30 વાગ્યા દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવશે અને 8:30 થી 9 દરમિયાન સેન્ટ્રલ જેટલા વિસ્તારો છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદ, આ તમામ જગ્યા પર આ સમયે બ્લેકઆઉટ કરી દેવામાં આવશે. બ્લેકઆઉટનું આ ટાઈમિંગ અને મોકડ્રીલનું આયોજન. આ દ્રશ્યો આપ મોકડ્રીલના જોઈ રહ્યા છો. પાણીનો છંટકાવ કરવામાં આવ્યો. સૌપ્રથમ જો બોમ્બ બ્લાસ્ટ થાય, આગ લાગે, એ પ્રકારની પરિસ્થિતિ હોય તો ત્યારે લોકોએ કઈ રીતે સાવચેતી રાખવી, કઈ રીતે વર્તવું જોઈએ. મુંબઈ, ગ્વાલિયર અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો, ઊંચી બિલ્ડિંગ અને જ્યાં વધુ સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં મોટા પ્રમાણમાં લોકો રહે છે, લોકોની અવરજવર થતી હોય, એ પ્રકારની વસ્તીવાળા વિસ્તારો હોય, હોસ્પિટલ, મોલ, અલગ અલગ જગ્યા કે જ્યાં લોકોની વધારે વસ્તી હોય, ત્યાં લોકોને સાવચેત રહેવા માટે ત્યાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. સાવચેત રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે ચીફ ઓફિસર નગરપાલિકાના પણ ત્યાં ઉપસ્થિત કે જેમના દ્વારા આ તમામ વસ્તુને લઈને સમજ આપવામાં આવી હતી. સાયરન ક્યારે વાગશે, કેવી રીતે વાગશે અને સાયરન વાગે તો એ પરિસ્થિતિમાં લોકોએ શું ખાસ કાળજી, તકેદારી રાખવી જોઈએ. મોકડ્રીલ દરમિયાન જો અમુક લોકો આ પરિસ્થિતિ ઉદ્ભવી ઘવાયા હોય તો એમને કેવી રીતે સારવાર આપવી તેને લઈને પણ આમાં માહિતી આપવામાં આવી રહી છે. તો દેશમાં અલગ અલગ જગ્યા પર મોકડ્રીલનું આયોજન. આ તમામની વચ્ચે સુરત જિલ્લામાં પણ મોકડ્રીલ યોજાઈ છે. સાયરન વગાડી મોકડ્રીલ કરવામાં આવ્યું. સુરતના દ્રશ્યો. તરસાડી નગરમાં લોકોને સાવચેત રહેવા માટે તાલીમ આપવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારી અને પીજીપી ગ્લાસના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા. સાયરન વાગે ત્યારે અફવાઓથી દૂર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. સુરતથી આ સમાચાર. તરસાડી નગરમાં જ્યાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. સરકારી કર્મચારીઓ જેમના દ્વારા તમામ સૂચનો આપવામાં આવી રહ્યા છે. સાયરન વાગે ત્યારે કયા પ્રકારનું તમારું વર્તન હોવું જોઈએ, સાથે તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવા માટે પણ તેમણે જણાવ્યું.
જમ્મુ કાશ્મીર ખાતે જે પહેલગામ ખાતે આતંકવાદીઓનો હુમલો થયો હતો અને તેમાં 27 નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યારબાદ જે પરિસ્થિતિ છે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ નિર્માણ થયું હતું અને ભારતે ગત રોજ રાત્રે એર સ્ટ્રાઇક કરી હતી. પરંતુ નાગરિકોને સાવચેત રહેવા માટે જો ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો નાગરિકોને સાવચેતી માટે સરકાર દ્વારા એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને સાવચેત કરવા માટે સાયરન વગાડવામાં આવશે. દ્રશ્યોમાં જોઈ શકો છો કે નવસારી નગરપાલિકા ખાતે જે પીજીપી ક્લાસ આવેલી છે એ પીજીપી ક્લાસ ખાતે સાયરન વગાડી અને લોકોને જો યુદ્ધ થાય તો યુદ્ધને પહોંચી વળવા માટે સાયરન વગાડવા સૂચન કરવામાં આવ્યું હતું કે જ્યારે આ સાયરન વાગે તો લોકોએ સલામત સ્થળે પહોંચી જવું જોઈએ અને સુરક્ષિત જગ્યાએ પહોંચી જવું જોઈએ. ત્યારે સુરત ખાતે કામરેજ કડોદરા હોસ્પિટલ ખાતે, બારડોલી સુગર ખાતે અને માંડવી કાકરાપાર અણુબટક ખાતે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તરસાણી નગર ખાતે બીજીપી ક્લાસ જે આવેલું છે તે બીજીપી ક્લાસમાં જે સાયરન હોય છે એ સાયરન 2 મિનિટ માટે વગાડવામાં આવશે, જેના કારણે લોકોએ સાવચેત થવાની જરૂર હોય છે કે જ્યારે કે હુમલો થાય તો હુમલા દરમિયાન લોકોને ચેતવણી આપવા માટે આ સાયરન વગાડવામાં આવશે. નાગરિકો, વિદ્યાર્થીઓ વગેરેને દુશ્મન દેશ દ્વારા જો હુમલો કરવામાં આવે તો સ્વ બચાવવા માટે સલામતીના ધોરણો અપનાવવા માટે પણ તાલીમ આપવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે અને હુમલાથી કેવી રીતે બચી જાય તેનું પણ સરકાર દ્વારા તાલીમ આપવામાં આવશે. મહત્વનું છે કે યુદ્ધ દરમિયાન જે સાયરન આપવામાં આવે તો લોકોએ સલામત અને સાવચેતી રાખવાની જરૂર છે. ખાસ કરીને લોકોને અફવાથી દૂર રહેવા માટે પણ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે અને આજે સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ રાખવામાં આવશે અને બ્લેકઆઉટ જે રાખવામાં આવે છે તેના કારણે લોકોએ પોતાના ઘરોની લાઇટ બંધ રાખી અને જો યુદ્ધ થાય તો જો યુદ્ધના જે વિમાન આવતો હોય છે તેઓને લાઇટ ન દેખાય તે માટેને પણ સૂચના આપવામાં આવશે. ત્યારે જે સાયરન છે સાયરન વાગ્યું હતું અને લોકોને સાવચેત રહેવા માટે સૂચના જે મોકડ્રીલ રાખવાનો હોય છે અને સૂચના આપવાનું હોય છે તે સૂચના સાયરન દ્વારા આપવામાં આવી હતી. હાલ સમગ્ર દેશમાં આ પ્રમાણેનું મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને ખોટી અફવાથી ભરમાવા ન અને સરકાર દ્વારા જે નિર્દેશ આપવામાં આવે છે તેનું સૂચન કરવાની પણ જણાવવામાં આવ્યું છે. ત્યારે આજે રાત્રે 7:30 થી 8 વાગ્યા સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે ડિવિઝન પાડી દેવામાં આવ્યું છે તેમાં બ્લેકઆઉટ રાખવામાં આવશે અને જો કદાચ ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો લોકોને સાવચેત કઈ રીતે રહી શકાય તેની પણ સૂચના આપવામાં આવી છે. કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત. અને સુરત બાદ હવે વાત કરીશું ભાવનગરની. ભાવનગર જિલ્લા પ્રશાસને મોકડ્રીલનું આયોજન કર્યું. તગડી નજીક આઈઓસીના ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. પોલીસ, ફાયર, રેલવે સહિત સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં જોવા મળી. એલપીએસ ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરથી આ દ્રશ્યો છે, ત્યાંના લોકોને પણ સતર્ક કરવામાં આવ્યા છે. ત્યારે પ્લાન્ટમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. એલપીજી ગેસ રિફિલિંગનો પ્લાન્ટ કે જ્યાં તમામ એજન્સીઓ એલર્ટ મોડમાં જોવા મળી. પોલીસ એજન્સી, ફાયર, રેલવે સહિતની સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ મોડમાં જોવા મળી. ત્યાં પણ માહિતી આપવામાં આવી, સાયરન વગાડવામાં આવ્યું. તગડી નજીક આઈઓસીના ગેસ રિફિલિંગ પ્લાન્ટમાં આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. સુરત, ત્યારબાદ ભાવનગરથી આ સીધા દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને સૌથી મહત્વના સમાચાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠક બોલાવી છે. 5:30 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન. ઓપરેશન સિંદૂર પછીની સ્થિતિ અંગે કેબિનેટને માહિતી આપવામાં આવશે. મોકડ્રીલના આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. તો સરહદી વિસ્તારોને લઈ કેન્દ્ર સરકારે આપેલી સૂચનો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, 5:30 વાગ્યે કેબિનેટની બેઠક અને એક મહત્વના મુદ્દા પર ચર્ચા, શું વધુ વિગતો? બિલકુલથી આ બેઠક જે છે તે અચાનક બોલાવવામાં આવી છે. 5:30 વાગે આ કેબિનેટની બેઠક મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને થઈ રહી છે. આવતીકાલે આ બેઠક થવાની હતી, પરંતુ આ બેઠક જે છે ખાસ તો આ જે સિંદૂર ઓપરેશન થયું છે ભારત સરકારનું તેના સંદર્ભમાં ચર્ચા જે છે તેની અંદર થશે અને ખાસ જે મોકડ્રીલ સહિતની બાબતોએ કેન્દ્ર સરકાર અને ગૃહ વિભાગે સૂચનો આપ્યા છે તેમાં રાજ્ય સરકાર શું કરી રહ્યો છે તેની પણ જે આ બેઠકની અંદર ચર્ચા થશે. મહત્વની બાબત એ રહેશે કે કેબિનેટની બેઠકની અંદર
કેન્દ્ર સરકારને આભાર પ્રસ્તાવ જે છે તે મૂકવામાં આવશે. આ આભાર પ્રસ્તાવના સંદર્ભમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને અત્યારે મહત્વપૂર્ણ બેઠક પણ મળી છે, તેમાં ચર્ચા થશે અને ત્યારબાદ કેબિનેટમાં આ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને સમગ્ર કેબિનેટ તેને ટેકો આપશે અને કેન્દ્ર સરકારને અભિનંદન પ્રસ્તાવ જે છે તે પણ મૂકી આપવામાં આવશે. વિસ્તૃત સમીક્ષા અન્ય જે બાબતો જે છે તેને લઈને પણ રહેશે, કારણ કે બોર્ડર જે સ્ટેટ છે ગુજરાત પાકિસ્તાન સાથે તેની સીમાઓ છે, દરિયાઈ સીમાઓ પર છે, કયા પ્રકારની છે સરહદી જિલ્લાઓના સંદર્ભમાં ત્યાં પણ મોટી જે છે તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને મહત્વના જે સ્થળો જે છે કે જ્યાં ટાર્ગેટ થઈ શકે છે ગુજરાતની અંદર તેવા સ્થળોના સંદર્ભમાં પણ જે વિસ્તૃત સમીક્ષા જે છે તે કરવામાં આવશે. જી બિલકુલ મેહુલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો સરહદી વિસ્તારોને લઈ કેન્દ્ર સરકારે જે સૂચનો આપવામાં આવ્યા છે તેને લઈને સમીક્ષા થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટની બેઠક બોલાવી 5:30 વાગ્યા કેબિનેટની બેઠકનું આયોજન. નડાબેટ પર 0 પોઈન્ટ પર જવા માટે સહેલાણીઓ ત્યાંના પ્રવાસીઓને મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જે અનેક મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જે બેઠક યોજી હતી બોર્ડરના રાજ્યોની સાથે બેઠકને લઈને કેટલાક નિર્દેશો પણ આપવામાં આવ્યા, તેની પણ આમાં ચર્ચા. અને સૌથી મહત્વના ગર્વ લેવા જેવા સમાચાર, મહીસાગરના નિવૃત્ત સેનાના જવાનો ફરી એકવાર લડતમાં જવા તૈયાર છે. પાકિસ્તાન સામે જંગ લડવા માટે નિવૃત્ત સેના સંગઠને તત્પરતા બતાવી. એર સ્ટ્રાઇક કરવા બદલ નિવૃત્ત સેનાનું પીએમ મોદીને સમર્થન. 1971 પાકિસ્તાનની સામે યુદ્ધ લડેલા નાયબ સુબેદાર પગી ચતુરભાઈએ પોતાનો મંજર વર્ણવ્યો. 1971માં પણ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો અને આ વખતે પણ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વાયુસેનાના જવાનોના સાહસના બદલે નિવૃત્ત સેનાના જવાનોએ તેને બિરદાવ્યો છે. સાથે ગર્વની વાત એ પણ કે તેમના દ્વારા ફરી એકવાર તૈયારી દર્શાવવામાં આવી છે કે જો યુદ્ધમાં દેશને જરૂર પડશે તો નિવૃત્ત જવાનો પણ જશે. આજે પણ ભારત અમારા 2 દિવસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબે અમારા પાકિસ્તાનના આતંકવાદીઓના ઠેકાણાના ઉપરમાં 70 થી 80 જણાના તબાહ કર્યો. એ અમે ધન્યવાદ માનીએ છીએ. और અમારા સેનામાં અમારી જરૂરત પડે તો અમે અમારી મદદ માટે અમે દેશને પોતાનું બલિદાન આપવા માટે તૈયાર છીએ. અમે અત્યારથી જે આપણા પ્રવાસીઓ મર્યા હતા એમનો જે શ્રદ્ધાંજલિ આપવા માટે મહીસાગર જિલ્લા કલેક્ટર ઓફિસે ગયા. અમારું આખું સંગઠન માજી સૈનિક સંગઠન ગયું અને ત્યાં પણ અમે કલેક્ટર ઓફિસે અમે બધાએ સમર્થન આપ્યું હતું કે ભાઈ શાયદ અમારી જો માજી સૈનિકોની જરૂર પડે તો મારો મહીસાગર જિલ્લો અને અમારા આખા મહીસાગર જિલ્લાના માજી સૈનિકો છે એ અમને આર્મીને યા દેશને મદદ આપવા માટે જે કંઈ અમારાથી બનશે એ કામ અમે કરશું, પણ મદદ આપવા માટે અમે તૈયાર છીએ. તો પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડા પર ભારતીય સેનાએ કરેલા હુમલા પછી શહીદ જવાનોના પરિવારજનોમાં વિશેષ ખુશી છે. ત્યારે વીટીવી ન્યૂઝની સાથે વાતચીત કરતા શહીદ ગોપાલસિંહના પિતાના આંખો ગૌરવથી છલકાઈ હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને ભારતે હજુ પણ આગળ જવાબ આપવો જોઈએ. જે રીતે આ જવાબ આપ્યો છે અમને બધા ભારતીયોને આ વિશે ગર્વ છે અને એક શહીદના પિતા તરીકે હું સેનાને આ જવડાતોડ જવાબને ખૂબ બિરદાવું છું અને આખા દેશને નહીં આખા દુનિયાને જે સંદેશો આપ્યો છે ભારતીય સેનાએ એ ખરેખર એકદમ એમનો ખમીરવંત જે જવાબ છે એ આખી દુનિયાને એનો પરચો મળ્યો છે. પહેલગામમાં આતંકી હુમલામાં ભાવનગરના યતીશભાઈ પરમાર અને તેમના દીકરાનું મૃત્યુ થયું હતું. ત્યારે ભારતીય સેનાની કાર્યવાહી પછી એમના પરિવારજનોએ પ્રતિક્રિયા આપી છે. કાલ રાત્રે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના જે આતંકી સેન્ટર હતા
હુમલો કર્યો અને એ લોકોનો નાશ કર્યો છે. હજી મોદી સાહેબ આવાને આવા પગલાં લે અને બીજા કોઈના અમારો જે ઘરનો માળો વિખાણો એમ બીજા કોઈના ઘરનો માળો ન વિખાય એવી રીતના મોદી સાહેબ પગલાં લઈને એવું નિયંત્રણ આખું ઘડે જેથી કોઈના ઘરનો માળો ન વિખાય અને હજી ને હજી આવી રીતના આતંકીઓના સેન્ટર ઉપર હુમલો કરીને તે લોકોનો નાશ કર્યો. ભારતીય સેના ઉપર ખૂબ જ ગર્વ છે કારણ કે મોદી સાહેબે કીધું આપણે 15 દિવસ પછી રાઈડ કરીને દેખાડ્યું અને ભારતીય સેના ઉપર પણ ખૂબ ગર્વ છે કારણ કે તે લોકોએ આટલું પોતા ઉપર નિયંત્રણ કરીને બધાને આતંકી સેન્ટર ઉપર નાશ કર્યો છે. આજે 15 દિવસ થયા છે ભારતે પાકિસ્તાન ઉપર હુમલો કર્યો છે. મારા 2 સ્વજનો ગુમાવ્યા છે, મારા પપ્પા અને મારા ભાઈએ. એને ભારત માટે 2 આઝાદી આપી દીધી છે ગોળી ખાઈને. હવે એને દિવ્ય આત્માને શાંતિ મળે એટલે ભારતે હુમલો કર્યો છે. ખૂબ ગર્વ છે આપણા મોદી સાહેબ માટે કે આતંકી એને તાત્કાલિક આ નિર્ણય લીધો. આપણો તો ભારત દેશ છે એટલે તાત્કાલિક નિર્ણય લીધો એટલે અમને ખૂબ ગર્વ છે મોદી સાહેબને. એને ખૂબ ખૂબ આભારી છું અને આપણી સેના માટે તો હું ખૂબ ખૂબ આભારી છું જે એ અત્યારે નિભાવે છે અને આજે આ તાત્કાલિક નિર્ણય લીધો એટલે મને ખૂબ થોડીક શાંતિ થઈ છે. મારી દુઃખ છે એ તો આખી જિંદગી નથી થવાનું પણ બસ મારી એ જ પ્રાર્થના છે કે મારી ભારતની મા દીકરીઓ બહેનો દીકરીઓ જે મારે અત્યારે મારી માથે દુઃખ પડ્યું છે એ કોઈ દીકરીઓ માથે દુઃખ ન પડે. તો કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાનો ભોગ બનેલા શૈલેષભાઈ કળથિયાના પત્ની શીતલબેને પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભારતે એર સ્ટ્રાઇક કરી આતંકીઓનો નાશ કર્યો છે. ભારતના હુમલાથી મારા પતિના આત્માને શાંતિ મળશે. मुझे मेरी गवर्नमेंट पे पूरा भरोसा था. जैसे आज पता चला कि मोदी जी ने आतंकवादियों को चुन के उसके ठिकानों पे जाके उसको मारा है, ये सुनकर मुझे मेरे पति की आत्मा को बहुत शांति मिलेगी. साथ साथ में उसके साथ जो भी 25 भाइयों की और जान गई है सबकी आत्मा को शांति मिलेगी. એર સ્ટ્રાઇકને લઈને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રતિક્રિયા આપી છે. આજે ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. વિજય રૂપાણીએ કહ્યું લોકો એક થઈ પ્રધાનમંત્રી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. લોકોમાં પાકિસ્તાન માટે રોષ હતો. ચોક્કસ આજે ભારતવાસીઓ માટે ગૌરવનો દિવસ છે. પહેલગામના આતંકી હુમલા પછી ભારતની સમગ્ર જનતા એક થઈને બધાએ વડાપ્રધાનને વિશ્વાસ આપ્યો હતો કે અમે બધા સાથે છીએ કે અને હું માનું છું દુનિયાની સૌથી મોટી એર સ્ટ્રાઇક છે કે એક સાથે 9 અડ્ડાઓ 9 મિસાઇલો છોડી અને ધ્વંસ કરી દીધા છે. નરેન્દ્રભાઈ જ્યારથી વડાપ્રધાન બન્યા ત્યારથી એને જે દુનિયાભરના સાથે સંબંધો જે વિકસાવ્યા આજે એનો લાભ મળી રહ્યો છે આપને. તો પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાએ કરેલી એર સ્ટ્રાઇક પછી દેશવાસીઓને સેના પર ગર્વ થઈ રહ્યો છે. ત્યારે સુરક્ષા નિષ્ણાંત અને નિવૃત્ત વિંગ કમાન્ડર વિજય કર્ણિકે પણ ભારતીય વાયુસેનાની કાર્યવાહીને બિરદાવી છે. ये एयर स्ट्राइक बहुत प्रिसिशन एयर स्ट्राइक हुआ है. 9 जगह पर हमला करना, वो भी बराबर वो आतंकवादी को ही सिर्फ मारना और किसको दूसरे को नुकसान नहीं पड़ा. ये हमारी एयरफोर्स की ट्रेनिंग और जो हमारे पास जहाज है उसकी बहुत खासियत है और जो मिशन दिया था इनको डिस्ट्रॉय करने का वो 100% सफल किया है. तो मैं कहता हूँ कि ये बहुत काबिल तारीफ है और पूरे देश को गर्व होना चाहिए हमारे फौज पर, एयरफोर्स पर और पूरे देश ने हम उन पर पूरा भरोसा रखना चाहिए कि कुछ भी हो जाएगा तो ये अपनी जान देंगे मगर देश को बचाएंगे, हमारे जनता को बचाएंगे. ये क्या काम कर रहे हैं क्योंकि ये जो स्ट्राइक हमारे लोग 26 लोग मारे गए उसका ही बदला ले रहे हैं. આજે જડબાતોડ કાર્યવાહી કરવામાં આવી છે પહેલગામ હુમલા પછી. ત્યારે ભારતીય સેનાએ કરેલી કાર્યવાહી પછી દેશભરમાં ખુશીનો માહોલ છે. પુલવામા હુમલામાં શહીદ થયેલા મહિપાલસિંહના પરિવારજનોએ કહ્યું કે હવે તેમના દીકરાને સાચી શ્રદ્ધાંજલિ મળી છે. ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું અને પાકિસ્તાન પર એર સ્ટ્રાઇક કરી છે. પુલવામા અટેક અને પહલગામ અટેક તેનો બદલો લેવામાં આવ્યો છે અને જડબાતોડ જવાબ જે પાકિસ્તાનની અંદર પારવેલા આતંકી સંગઠનો હતા તેને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે. ત્યારે પુલવામા અટેકની અંદર
અમદાવાદના મૈપતસિંહ વાળા કે જેઓ શહીદ થયા હતા તેમનો પરિવાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ આપણે કરીશું. તેમના કાકા છે, તેમની સાથે વાત કરીશું. પહેલી પ્રતિક્રિયા, કારણ કે એ વખતે પુલવામા એટેક થયો, મૈપતસિંહ પણ શહીદ થયા. આજે પરિવાર તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે ભારતે બદલો લીધો છે? ભારતે જે કઈ આજની તારીખે જે ઓપરેશન સ્ટ્રાઇક કરી અને આતંકીઓના જે અડ્ડાઓ હતા એને ધ્વસ્ત કરવામાં આવ્યા છે, આજની તારીખે અમને પોતાને તેને ગર્વ અનુભવીએ છીએ ભારત અને ભારતીય સેના પ્રત્યે, અને જે બદલો લેવામાં આવ્યો છે અને હજી પણ વધારે સ્ટ્રાઇક કરી અને આ જે પીઓકેની અંદર કે જે કંઈ પાકિસ્તાની વિસ્તારની અંદર જે કંઈ આતંકવાદીઓના અડ્ડાઓ અને છુપી રીતે લોકો નિર્દોષ લોકોના રંજાડી એમને જાનમાલને નુકસાન પહોંચાડી રહ્યા છે, ભારતીય જવાનોને નુકસાન પહોંચાડી રહેલા છે, તેનો બદલો લઈને તમામનો નષ્ટ નાબૂદ કરવા અમારી નેમ છે અને તેઓ જલ્દીથી જલ્દી આપણું ભારતીય સૈન્ય આનો બદલો લેશે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ જે બદલો લીધો છે, બહુ વર્ષ થયા, લગભગ 15 દિવસ અને પુલવામા એટેક બાદ પણ સ્ટ્રાઇક થઈ હતી, પરંતુ આ 15 દિવસ બાદ સૌથી મોટી અત્યારે સ્ટ્રાઇક કરી છે. વાયુસેના હોય, ત્રણેય સેના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને લગભગ 90 થી પણ વધારે આતંકીઓને મારવામાં આવ્યા છે. શહીદી વોરી મૈપતસિંહે, અને હવે એક પરિવાર તરીકે આપ કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે સૈનિક જે છે તે દેશ માટે તેનો જીવ ન્યોછાવર કરતો હોય અને આજે એ શહીદી કામે લાગી છે. વીર શહીદ મહિપાલસિંહ આતંકવાદી હુમલામાં જ પોતાનો જાન ગુમાવ્યો છે. એ જ આતંકવાદીનો આજે ભારતીય સેના જ્યારે નિસ્ત નાબૂદ અને એમને મારી રહી છે ત્યારે અમે ભારતીય તરીકે એક ગર્વ અનુભવીએ છીએ. દીકરાને શ્રદ્ધાંજલિ મળી છે આજે, સાચા અર્થમાં આજે શ્રદ્ધાંજલિ મળી છે કે? બિલકુલ. તો આ તેમનો પરિવારજનો છે, મૈપતસિંહ વાળા કે જેઓ પુલવામા એટેકની અંદર શહીદ થયા હતા, પરંતુ આજે પરિવાર જે છે તે કહી રહ્યું છે કે મૈપાલસિંહ વાળાને આજે સાચી શ્રદ્ધાંજલિ મળી છે અને ભારતે જે એર સ્ટ્રાઇક કરી, જે આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે, હજુ પણ જે પણ સંગઠનો હોય તેને નેસ્ત નાબૂદ કરવા જોઈએ. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.